નમસ્કાર દર્શક મિત્રો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા પ્રસ્તુત વિદ્યા દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફરીથી નિહાળીશું ક્ષિતિ ભાગ 2. પણ ક્ષિતિ ભાગ 2માં આગળ વધતા પહેલા આપણે ભાગ 1માં શું થયું તેની થોડી ઘણી માહિતી મેળવી લઈશું. બા, તે બાપુજીના ચશ્મા જોયા? બધાની દાસી સાચું કહું છું હો. હવે તમે જો આમ ને આમ કર્યા કરશો તો હું ગાંડી થઈ જવાની. મારાથી હવે વધારે બેઠાવાનું નથી. હા, એ વાત તો સાચી છે હો. બરો ક્યાંય જવાનું નથી. તું ઉપાધિ ના કરતી એમ કહું છું. એના બા એટલે તમારા બાને કેમ બાપુજી? ના, એના બા એટલે મારા બા નહીં. હા, એ તો હું જાણું જ છું. અરે એ માત્ર અહીંયા આપણે ત્યાં 15 દિવસ રહેવા આવવાની છે. એમાંય તું આપણા ઘરની બધી વાતો કરવા બેસીશ. હા તો એનું શું છે પણ? એ આપણા નથી? શું થઈ ગયું એમાં? એ લોકો નહીં, એ લોકોમાં માત્ર હું એકલી, સંતુભાઈ. અને તમે લોકો કેમ આવી ગયા? હું આવતી તો હતી. ચલો ફોલો મી. વાહ ક્ષિતિ વાહ, તને તો બધું યાદ છે. નાનપણનું નામ પણ યાદ છે, સંતોષનું સંતુ પણ યાદ છે. ખાસ નહીં, પણ માએ યાદ કરાવેલું. પણ હવે એક વાત ખાસ યાદ રાખવાની, નાનપણનું બધું ભૂલી જવાનું. હવે મારું નામ સંતોષ છે, કારણ કે સંતુ એ હવે ગુમ થઈ ગયું છે. એન્ડ બાય ધ વે, આ છે મારી પત્ની એટલે કે તારી ભાભી, અને એનું નામ છે ચારુબાલા. હા 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 હા. અને આ છે મારી દીકરી કીટી એટલે કે કેતકી. શીતીફઈ, તમે તો ગોરા નથી, મારા જેવા જ છો. તારી ફોઈ છું તો તારા જેવી જ હોવ ને. પણ તમે તો વેલાત રહ્યા તો અન્ય જ હતી. ના ખબર પડી ને. એના કહેવાનો મતલબ એ છે કે તું આવી છે અમેરિકાથી, તો અમેરિકન જેવી ગોરી કેમ નથી? શીતીબેન, આ તો છે જ ચાપલી છોકરી. આનો લવારો સાંભળશો નહીં. આવો અંદર કપડાં બપડા બદલો. આવો. અરે ડોન્ટ વરી ભાભી, હું હોટલ પર નાઈ ધોઈને ફ્રેશ થઈને આવી છું. કેમ આમ કર્યું? આ તમારું જ ઘર છે ને. તમારા ભાઈનું ઘર મૂકીને તમે હોટલમાં જાવ તે કેવું? તમે છો એવા. મેં તમને પહેલા જ કીધું હતું કે આપણે એમને લેવા જવું જોઈતું હતું. હા, અરે કંઈ નથી ભાભી, પણ એનું એક કારણ હતું. જો તમને ખોટું ના લાગે તો તમે અને કીટી થોડી વાર માટે અંદર જશો. મારે સંતુભાઈ સાથે એક અગત્યની વાત કરવાની છે. વાત શું છે ક્ષિતિબેન? એવું તો ખાનગી છે શું? એટલે તમે ખાલી એમની જોડે જ વાત કરવા આવ્યા છો? અમને મળવા નથી આવ્યા? અરે ચારુ, ક્ષિતિ, એમાં એવું છે ને કે ચારુ અને મારા વચ્ચે કંઈ ખાનગી નથી. એટલે કે મારા કહેવાનો મતલબ એમ કે આ ઘર એનું જ છે ને. આઈ મીન આ ઘર પણ એ જ ચલાવે છે ને, એમ કહેવા માંગુ છું. એટલે ઓહો, કેવું ગજબનું કનેક્શન છે. એકને કહું તો બીજો સાચવે છે, અને બીજાને કહું તો પહેલો સાચવે છે. મને તો એવું લાગે છે ને કે ફરી પાછી માં અને પપ્પા પાસે પહોંચી ગઈશું. કેમ ક્ષિતિ એવું બોલી રહી છે? સંતોષભાઈ, તમે પણ એવા જ છો, પપ્પા જેવા જ, એવા જ ભલા અને કહ્યા ગ્રાકંત. ક્ષિતિબેન, તમે ખીજાશો નહીં ભાભી, મને બોલી લેવા દો. માં પણ મારી કંઈ ખરાબ સ્વભાવની નહોતી. સાચું કહું ને તો એ ઘણી રીતે તમારા જેવી જ હતી. એમાં તો એવું છે ને ક્ષિતિ કે પરણ્યા વગર તને ખબર નહીં પડે. ખબર નહીં, એ તો પરણે ખબર પડે. કીટી, શું તું થોડી વાર માટે બહાર જઈશ? શીતીફઈ, કમસે કમ તમે તો મને કેતકી કહો. ઓકે કેતકી, બસ હવે તો બહાર જઈશ ને? જરૂર, પણ શીતીફઈ પછી મારી સાથે વાતો કરજો, ઓકે? ઓકે.
ભાભી, મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે મારે સંતુભાઈ સાથે એક અગત્યની વાત કરવી છે, જે તમે ના જાણો તો સારું છે. સારું. કઈ વાંધો નહીં. તમને ના જ ફાવતું હોય તો હું અંદર જઈશ, પણ જેવા તમારા ભાઈ જાણશે વહેલી મોડી હું જાણીશ, જરૂર જાણીશ. તમારા ભાઈ જ મને જણાવશે, એની ખાતરી રાખજો. બોલ ક્ષિતિ, તારે શું કહેવાનું છે? સંતોષભાઈ, તમારું ઘર ખરેખર તમારું ઘર બહુ સરસ છે. મકાન નહીં, ઘરની વાત કરું છું. અને ભાભી પણ ભલે એ મિજાજ કરતા હોય પણ તમારા પર પ્રેમ રાખે છે. ક્ષિતિ, તું આ બધું શું બોલી રહી છે? મને કઈ સમજણ નથી પડી રહી. કીટી પણ કેવી મજાની નમણી વાલ સોઈ છોકરી છે, વાતોડિયાળ. એની સાથે ગપ્પા મારવા બેસીએ તો કલાકો નીકળી જતા હશે નહીં? મને લાગે છે કે મારે ચારુબાલાને બોલાવી પડશે, કારણ કે તું થાકી ગઈ હોય ને એવું લાગી રહ્યું છે. હા, થાય એવું. લાંબા પ્રવાસમાં માણસ થાકી જાય, હું જાણું છું. હા, એ આવશે ને તો એની સાથે વાત કરીશ ને તો તું રિલેક્સ થઈ જઈશ. ના ના, જોજો એવું કરતા. મારે સાચે જ તમારી સાથે એક ગંભીર વાત કરવાની છે. તો કઈ નાખ ને, પણ આટલું બધું ખેંચે છે શું કામ? મૂળ મુદ્દા ઉપર આવ ને તું. શું તમે જાણો છો સંતોષભાઈ કે હું અહીંયા શા માટે આવી છું? હા, જાણું છું. તારી નોકરી શરૂ થવાની છે ને, એટલે 15 દિવસ તું અહીંયા આરામ કરવા માટે આવી છે. શું ખરેખર તમે જાણો છો? હા, અને અમને બધાને તું મળવા માટે આવી છે, કારણ કે જ્યારે તું વિલાયત ગઈ હતી ત્યારે નાની ઢીંગલી જેવી હતી, એટલે કે મારી કીટી જેટલી હતી તું. તમને હજી પણ યાદ છે કે હું કેવી હતી? હા, એકદમ વિલાયતી ઢીંગલી જેવી લાગતી હતી તું, ખૂબ નાની. મને છે ને તને અડવાનું ખૂબ મન થતું, અને સાચું કહું તને હાથમાં લઈને રમાડવાનું પણ ખૂબ મન થતું. પણ તમે એવું કરતા નહીં, ખરું ને? હા, કારણ કે હું થોડો શરમાળ ખરો ને. શરમાળ? હજી પણ તમે એવા જ છો સંતુભાઈ, શરમાળ. ક્ષિતિ, તું એક કામ કર, તું છે ને અંદર આરામ કર. હું તારી હોટલ ઉપરથી તારો બધો સામાન લઈ આવું, પછી આપણે બધા સાથે બેસીને ખૂબ બધી વાતો કરીશું. અરે ભાગો નહીં સંતુભાઈ, હું કાયમ અહીંયા જ રહેવા ઈચ્છું. તો તમે શું કરશો સંતુભાઈ? અરે, કેવી વિચિત્ર વાત કરે છે તું. એટલા માટે તો તારો સામાન લેવા માટે હોટલ ઉપર જાઉં છું. તારે હવે અહીંયા જ રહેવાનું છે, આ તારું જ તો ઘર છે. ધારો કે હું નોકરી ના લઉં તો? તો વળી ખૂબ સારું, અમને બધાને તો ખૂબ ગમશે. પણ હા, ચારુબાલા કદાચ તારી ઉપર ક્યારેક ક્યારેક તપી જાય, ગુસ્સે થઈ જાય તો તારે એનો થોડો ગુસ્સો સહન કરવો પડશે. સંતુભાઈ, તમે ખરેખર બહુ સારા છો. તમે મને કાયમ માટે અહીંયા રહેવા દેશો? અરે કેમ નહીં? અરે આ વળી કેવો સવાલ છે? આવી વાતો કેમ કરી રહી છે? અરે આ તારું જ તો ઘર છે, એટલે કે વર્ષોથી અમે લોકો તારા જ ઘરમાં તો રહીએ છીએ. સંતોષભાઈ, તમને ખબર છે કે તમે કેટલું સાચું બોલી રહ્યા છો? આ ઘર મારું છે, આ આજુબાજુની જમીન મારી છે, આ બધી જ મિલકત મારી છે, મારી એકલીની. અચાનક તું આ શું બોલી રહી છે? સંતોષભાઈ, મારું ભેજું ઠેકાણે જ છે. વાંચી લો આ કાગળ. તમને શું લાગતું હતું કે હું 15 દિવસ તમને અહીંયા મળવા આવી છું? મળવા નહીં, પણ હું મિલકતની તપાસ કરાવવા આવી હતી. વાંચી લીધો ને કાગળ? અને હજી પણ તમારી ઈચ્છા હોય
તો તમે વકીલ પાસે તપાસ કરાવી શકો છો. અરે અરે ક્ષિતિ, તું આ બધું શું બોલી રહી છે? ના ના બેન, આ તો આપણા ઘરની જ વાત છે ને. અને આપણા ઘરની વાતમાં આ અદાલત, આ વકીલ, આ બધું શેના માટે? આ કામમાં તો વકીલ, અદાલત, આ તો બધું કેટલું ગંદુ લાગે ક્ષિતિ, કેટલું બધું લાગે. કઈ વાંધો નહીં, મને માન્ય છે. બાપુજીએ જે કહ્યું એ મને માન્ય છે. આ તારું જ ઘર છે ને? હા, આ બધી માલ મિલકત, આ જમીન, આ બધું તારું જ છે બેન. મને કઈ વાંધો નથી. પણ એક કામ કર, થોડા દાડા થોભી જા. મારે થોડોક સમય જોશે. ચારુને તું સમજી શકે છે ને? હું થોડી ગોઠવણ કરી લઉં બેન. મેં કહ્યું ને કે મારે થોડો સમય જોઈશે. સારું કર્યું તે હો કે તે એ લોકોને દેખતા ના કહ્યું. બહુ સારું કામ કર્યું. તને ખબર છે મારી કીટી તો કેટલી નાની છે, અને એ કીટીને તો આ ઘરેનું પોતાનું જ લાગે છે, પોતાનું જ માને છે. હું એ લોકોને સમજાવી દઈશ. મને થોડોક સમય આપ. અને સાચું કહું, હું ખૂબ ખુશ છું કે તે મારું પણ ધ્યાન રાખ્યું. તે ખૂબ સારું કામ કર્યું બેન. હું સમજાવી દઈશ એ લોકોને. હું સમજાવી દઈશ એ લોકોને. શું સંતોષભાઈ, તમે પણ? ના, હું સાચું કહું છું. તું બહુ ડાહી બેન છે મારી. સારું કર્યું તે એ લોકોને બહાર મોકલી દીધા. કદાચ એવું બનત કે એ લોકોને તારી ઉપર અણગમો થઈ જાત તો, કદાચ એ લોકો તને નફરત કરવા લાગે. અને હા, એવું પણ બને કે એ લોકોને આઘાત લાગી જાય તો. હું ગોઠવણ કરી લઈશ. હું જે નોકરી કરું છું ને, હું ત્યાં વાત કરી લઈશ. 15 દિવસમાં બધું થાળે પડી જશે. અને એમ પણ તું સમજ, એટલો સમય તો જોઈશે ને. આટલા વર્ષોથી તારી આ બધી માલ મિલકત સંભાળી રહ્યો છું, એનો વ્યવહાર કરી રહ્યો છું, એનો વહીવટ કરી રહ્યો છું. મારે તને પણ સમજાવવું પડશે ને. બહુ કડાકૂટ છે ક્ષિતિ, ખરેખર. અને સાચું કહું છું, થેન્ક યુ સો મચ. હું આમાંથી મુક્ત થઈને ખૂબ ખુશ થઈશ, ખૂબ ખુશ થઈશ. હું રાજી થઈશ કે હું આ ભારમાંથી મુક્ત થયો. થેન્ક યુ સો મચ. થેન્ક્સ અ લોટ. સંતોષભાઈ, તમે ખરેખર એવું માનો છો કે મેં માની લીધું? તને કદાચ એવું લાગતું હોઈશ કે હું તારું મન મનાવવા માટે કહી રહ્યો છું, હે ને ક્ષિતિ? પણ ખરેખર એવું નથી. મને જો વધારાનો સમય મળશે તો પછી હું બાળકો સાથે કામ કરીશ. તને તો ખબર છે કે મને બાળકો કેટલા બધા ગમે છે. ફ્રી સમયમાં હું બાળકોને ભણાવીશ. મને બાળકોને ભણાવવા પણ ખૂબ ગમે છે. શું એવું ના થઈ શકે? તને શું લાગે છે હું એ કામ કરું તો? સંતોષભાઈ, તમે બહુ ભલા છો, નાના બાળક જેવા. તમે સાચે જ એવું માનો છો કે મેં માની લીધું કે તમને, ભાભીને ને પેલી ના નકડી કીટીને જોઈને હું આ બધી માંગણીઓ કરીશ? અરે આ શું કરે છે તું? અરે કાગળ નથી તો શું થયું હે? મને તો ખબર છે ને, મને ખબર છે ને કે આ બધી માલ મિલકત, આ ઘર, આ બધું તારું છે. હે,
હું આ બધું તને પાછું આપીને જ રહીશ, સમજી? હા ભાઈ, આ બધું જ મારું છે. હું કેટલી ખુશ છું. પણ ભાઈ, હું અહીંયા જ રહીશ તો તમને ગમશે ને? અરે વાહ, કેમ ના ગમે? અને સાચું કહું, આ વાત જો ચારું જાણશે ને તો એ તો તારો પાડ માનશે, પાડ. જુઓ સંતોષભાઈ, આજે આપણા વચ્ચે જે વાત થઈ છે એ કદી પણ ભાભીને કહેવાની નથી. જો મને કાઢી મૂકવાની ગણતરી હોય તો તમે ભાભીને વાત કરજો. બાકી આ વાતમાં ભાભીનું ફરમાન નહીં જ માનવાનું. બનશે ને? અઘરું તો છે થોડું, પણ આમાં કેવું છે કે બાપજી અને કલ્યાણી બાનું પણ તો આવું જ હતું ને. તદ્દન એવું જ. એટલે જ તો મને લાગે છે કે મને અહીંયા બહુ જ મજા પડશે. અરે ક્ષિતિ, મને હજી પણ એવું લાગે છે કે બસ થઈ ગયું. મને હજી પણ તમારે કુટુંબ વગરની રાખવી છે, ઘર વગરની રાખવી છે. મને કીટીના ફોઈ નહીં થવા દો, ભાભીની નણંદ નહીં થવા દો. હા, પણ પછી તારી નોકરીનું શું? અરે એ તો અમથું જ લખ્યું હતું. હવે તો હું અહીંયા જ રહેવાની. તમે કહેશો તો દવાખાનું ખોલશું. કીટી, ભાભી, અંદર આવો તો. આર યુ શ્યોર? એટલે તારા કહેવાનો મતલબ એમ છે કે તું અહીંયા દવાખાનું ખોલીશ? યસ. અરે પણ ક્ષિતિ, પછી હવે એક પણ શબ્દ નહીં હો, નહીતર ભાભીને કહીશ તો તમને વળશે. જોયું ને મિત્રો, ક્ષિતિ અને સંતુ એટલે કે સંતોષ એક જ પિતાના અને બે અલગ અલગ માતાના સંતાનો. ઉંમરનો તફાવત, વર્ષોથી નોખા છતાં અંદરથી અડોઅડ. આજના જમાનાના દરેક ન્યુક્લિયર પરિવારની આ જ પરિસ્થિતિ છે. આજે તો ઇન્ટરનેટ છે, ટેકનોલોજી છે, પણ એ જમાનામાં ટેકનોલોજી કે ઇન્ટરનેટ નહોતું. આજે તો ટેકનોલોજી હોવા છતાં પણ લોકો એકલતા અનુભવે છે, કારણ કે ટેકનોલોજીમાં લાગણી નથી હોતી. સંપત્તિ તો અહીંની અહીં જ રહી જવાની છે, પણ સંબંધો જન્મો જન્મના છે. એટલે જ તો કહ્યું છે કે સૂતરના તાંતણે બંધાયેલા આપણે. અત્યારે બસ આટલું જ. અને વિદ્યા દર્શનના નવા કાર્યક્રમમાં એક નવી વાત લઈને અમે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.